મિત્રો, આજે આપણે વાત કરવી છે કામરૂ દેશના ઇતિહાસની. કામરૂ દેશની નાગ વિદ્યાનો રસપ્રદ ઇતિહાસ શું છે તેના પાછળની લોક વાર્તાઓ. મોરલીના મધુરા સ્વરે ફણીદર નાગને નચાવનાર ગારુડી એટલે મદારી. મૂળ તો ભેરિયો ગરુડીના ચેલાના વંશજો ગણાય છે, પણ હકીકતે આ ભેરિયો ગારુડી જન્મે કઈ મદારી ન હતો. એ તો હતો જેસલમેરના ભટ્ટી કુળનો રાજકુમાર. ઇતિહાસના પાના બોલે છે કે ભટ્ટી વંશના દેપાળ વંશજોમાં મુરુ નામનો એક મહાદાનેશ્વરી રાજા થઈ ગયો. એની રાણીને શેર માટીની ખોટ હતી. દોમ સાહેબી એના રાજમહેલોમાં મુકામ માંડીને બેઠી હોવા છતાં રાજા વાંજિયો કહેવાતો. એને પેટે સંતાન ન હોવાથી સવારના પહોરમાં કોઈ એના શુકન લેતું નહીં. અરે, એના આંગણામાં ચકલા ચણ લેવાય આવતા નહીં. એક દિવસની વાત છે. મુરુ રાજા કચેરી ભરીને બેઠો હતો. હકઠેડ ઠઠ ડાયરો જામ્યો. અમીર ઉમરા મહેતા, મુત્સદી કોઠારી, કારભારી, વાણિયા, વેપારી, પસાયતા, ફાટા, ફરિયાદ સૌ કોઈ બેઠા હતા. એવામાં એક મહાપ્રતાપી સંન્યાસી કચેરીમાં પ્રવેશ કર્યો. રાજાએ ઊભા થઈને યોગીને વંદન કર્યા. રાજની રીતે રૂડા માનપાન અને આસન આપ્યા. સંન્યાસીનું તાલુક તેજ મારતું હતું. એ જોઈને રાજાને થયું, આ કોઈ પૂર્વ જન્મનો ભૂલો પડેલો મહાયોગી છે. ભગવાને એને અહીં મોકલ્યો છે. એમ માનીને મુરુ રાજાએ પોતાના મનથી વ્યથા યોગી આગળ અભિવ્યક્ત કરી. સંતના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ માંગ્યા. યોગીએ રાજાની આજીજી સાંભળી ધૂણી દખાવી, જપ તપ ને મંત્ર આદર્યા. પછી એ ધૂણામાંથી રાખની ચપટી ભરી રાજાને આપીને કહ્યું, હે રાજન, આ ભભૂતિની ચપટી તારી રાણીને ખવડાવજે. આજથી 9 મહિના પછી તારા રાજમહેલમાં પૂનમના ચંદ્ર જેવો પુત્ર રમતો હશે, પણ તારી રાજગાદી એને ખપમાં નહીં આવે. એ ગારુડી મદારી બની રાજમહેલને ત્યાજી દેશે. સામીડીની ચીપડી બબૂતા ભરે, પુત્ર ઈદે મુરવા પણ ગારુડી ઘરે. આ સાંભળતા જ રાજાના પ્રસન્ન ચહેરા પર પળવારમાં તો દુઃખના ઝીણા ઝાડવા ઉગ્યા. એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા મંડાણું. દુઃખી રાજાને જોઈ યોગી અનુકંપા પ્રગટી. એમણે ધૂણીમાંથી રાખની બીજી ચપટી ભરીને રાજાને આપ્યું અને કહ્યું, રાજન, મુંજાઈશમાં આ ભભૂતિ તો તારી પટરાણીને ખવડાવશે. એના પેટે દેવના ચક્કર જેવો દીકરો જન્મશે. એ તારા વંશ વેલો અને રાજગાદી બેય સાચવે એવો પરાક્રમી પાકશે. એટલું બોલીને યોગીએ વિદાય લીધી. ઋતુઓનો ચકડોળ ચક્કર ભમ્મર ફરવા લાગ્યો. મુરુની બંને રાણીઓએ એક સાથે ઓધાન રહ્યા. 9મો મહિનો પૂરા થતા પ્રથમ રાણીની કુખે જે પુત્ર અવતર્યો તે ભેરિયો ગારુડીના નામે જાણીતો થયો અને બીજો કુંવર જેસલમેરની ગાદીનો રણી ધણી બન્યો. જન્માતની સાથે નાનપણથી જ રાજકુંવર ભેરિયામાં ગારુડીના લક્ષણો જણાવા લાગ્યા. યુવાનીના ઉબરે ડગ દેતા જ એણે ભાઈબંધોની ટોળી ઊભી કરી. જામા પહેરીને સૌને માથે ભગવી પાઘડીઓ બંધાવી, મય મોરપિંછની કલગીઓ મુકાવી, હાથમાં મહુવર મોરલી લીધી. આમ ગારુડિયાનો એક સંગ તૈયાર થઈ ગયેલો. આમ ગારુડિયાઓનો સંગ દિવસે દિવસે વધવા માંડ્યો. જોત જોતામાં 150 જુવાનડાઓ એમાં જોડાઈ ગયા.
એક દિવસ જેસલમેરનો રાજકુમાર ભેરિયો ગારુડીનો સંગ લઈ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા તે પશ્ચિમાયના ડુંગર પાસે આવી ચડ્યો. આ ડુંગર માથે લટુરીઓ પણ યોગી નિવાસ કરતા હતા. એ લખગુરુના નામે ઓળખાતા હતા. આ યોગી અને ભેરિયો ગારુડીનો આસ્મિક મેળાપ થયો. રાજકુમાર ભેરિયાના બુદ્ધિ ચાતુર્યથી યોગી મહારાજ ખૂબ પ્રભાવિત થયા. એમણે ભેરિયાને પોતાનો ચેલો બનાવી સર્પવિદ્યા અને અનેક ગૂઢ વિદ્યાઓનું જ્ઞાન આપ્યું. આમ ભેરિયાને જોઈતી વિદ્યા અનાસાએ ગુરુ પાસેથી મળી ગઈ. આમ યોગ વિદ્યામાં પારંગત બનેલો ભેરિયો ગુરુના આશીર્વાદ લઈ ભેરુબંધોના સંગ સાથે ત્યાંથી ચાલી નીકળ્યો. સંગ ચાલતો ચાલતો મહુવર વાગાડતો નાગોને પકડતો ને નચાવતો કચ્છની ઉત્તેર આવેલા પશ્ચિમ શેષાપટ્ટણ બેટ નજીક આવી પહોંચ્યો. અહીં આવીને ભેરિયો ગારુડીઓને તેના સાથીદારોની 4 ટોળીઓ બનાવીને જુદી જુદી 4 દિશાઓમાં મોકલી આપી. એમાંની એક ટોળી પશ્ચિમ બેટ તરફ રહી ગઈ. આ પશ્ચિમ બેટ પર રાણી સંગઈ સંગારનું વર્ચસ્વ હતું. ભલભલા ઝેરી નાગોને દીઠો ન મૂકતી. સાપને જોતા વેત જ એને પૂરો કર્યો પાર. આમ નાગજાતિ સાથે એને કોણ જાણે કેમ પણ 7 પેઢીના વેર વહ્યા આવતા હતા. એવામાં આ સગઈ સંગારે ગારુડિયાઓની આ ટોળી જોઈ. તપાસ કરતા ખબર પડી કે આ બધા ગારુડિયાઓ અદ્ભુત ચમત્કારો કરે છે. એમના ચમત્કારોની વાતો સગઈ સંગારે ખૂબ સંભળાતી હતી. આથી પોતાની વિદ્યા ભેરિયો ગારુડી કરતા ચડિયાતી છે કે નહીં તે ચકાસી જોવા માંગતી હતી. એટલે સગઈ સંગારે એક દિવસ આ બધા ગારુડિયાઓને બોલાવ્યા અને પૂછ્યું, હે ગારુડીજી, તમે ક્યાંથી આવો છો? કયો તમારો દેશ છે? સગઈ કહે છે, તમારી પાસે પકડેલા નાના મોટા નાગ હોય એ સંધાય મને બતાવો. ગારુડીઓ પોતાના કરંડિયાના જોડા લઈ આવ્યા અને પકડેલા જબ્બર નાગને બતાવવા હોશભેર કરંડિયા ઉઘાડ્યા તો અંદરથી ફણીદર નાગની જગ્યાએ બળદની બગાયો નીકળી. સગઈને પોતાની મંત્ર વિદ્યા અજમાવી કરંડિયાના બધા નાગને ગુમ કરી દીધા ને અંદર બગાયું ભરી દીધી. સગઈને તો નાગના નિમિત્તે ભેરિયા ગારુડીના દીદાર કરવા હતા, પણ ભેરિયા તો આવ્યો ન હતો. આથી રોષે ભરાયેલી સગઈએ ગારુડિયાઓને કેદ કરી એમાંના 2 ગારુડીને લૂંટી ભેર લંગોટી ભેર છોડી મૂક્યા. લંગોટિયા ગારુડિયાઓ ઢીલા પગે અને વિલા મોએ આવીને ભેરિયા ગારુડીને સગડી આપવીતી કહી સંભળાવી. ચેલાઓની રામ કહાણી સાંભળીને ભેરિયાઓની રૂવાટી અવળી થઈ ગઈ. એણે સંગઈ સંગાર સામે જઈ પોતાના વિદ્યાનો પરચો બતાવવાનો સંકલ્પ કરી ખભે નાગના કરંડિયા જોડા નાખી દોસ્તારોની ટોળી સાથે પશ્ચિમ બેટના પાદરમાં આવીને અડીંગો લગાવ્યો. સગઈ સંગારને આ વાતની જાણ થઈ. એણે ભેરિયા ગારુડી પર પોતાની વિદ્યા અજમાવવા માંડી. ભેરિયાની ચમત્કારી વિદ્યા આગળ એની વિદ્યા નિષ્ફળ થઈ ગઈ. ભેરિયાના વિદ્યાબળ પર સગઈ ઓદરગોળ થઈ ગઈ. હૈયું હાથથી ખોઈ બેઠી ભેરિયો સગઈના રૂપ પર વરી ગયો. એણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે સગઈએ એક શરત મૂકી. રૂપસુંદરી પર પોતાનો હૈયું ઓળદોળ કરી બેઠેલો ભેરિયો એટલું જ બોલ્યો, પ્રાણેશ્વરી, એક શું 18 શરતો હશે તોય પાળી બતાવીશ. તમારી શરત કહી બતાવો. ભેરિયાજીની અત્યાર સુધીમાં મેં 999 નાગને વશ કર્યા છે. મારાથી માત્ર મારવાડાનો નાગ વશ થયો નથી. તમે આને વશ કરો, પછી હું રંગે ચંગે તમારી રાણી બનીને રહું.
આટલી વાત પૂરી થઈ નહીં ને ત્યાં તે ભેરિયો બીડું ઝડપીને મારવાડના માથા ફરેલા નાગને નાથવા ભેરુબંધુ સાથે ચાલી નીકળ્યો. ફરતો ફરતો એ મારવાડના મુલકમાં આવ્યો. એને મારવાડી નાગનું રહેઠાણ શોધી કાઢ્યું. અહીં મારવાડના નાગને ભેરિયા ગરુડાની ગંધ આવી ગઈ. એણે ત્યાંથી ભાગવા માંડ્યું. ભેરિયાએ નાગનું પગેરું દબાવ્યું. નાગદેવ પોતાના પ્રાણ બચાવવા ગુરુ પાસે દોડી આવ્યા. યોગાનુયોગ મારવાડી નાગ અને ભેરિયો એક જ ગુરુના શિષ્ય હતા. નાગદેવ ભેરિયાની શક્તિને જાણતા હતા. એટલે ગુરુજી જ આગળ આવી આજીજી કરી કહ્યું, ગુરુજી, ભેરિયાએ મારા ગુરુભાઈઓને ત્રાહિમામ પોકારી દીધો છે. મને એના ત્રાસથી કોઈ પણ રીતે ઉગારો. સંગઈ સંગાર સાથે પરણવા માટે એ મને પીંજવી રહ્યો છે. એ મને મીનો ભણાવવા માંગે છે. નાગદેવની વાત સાંભળીને ગુરુજી ભેરિયાને ગારુડી ઉપર ખૂબ જ ગુસ્સે ભરાયા. એમણે કહ્યું, શિષ્ય, ચિંતા કરીશ માં. દરિયો ઓળંગ્યા પછી ભેરિયાની બધી શક્તિ લુપ્ત થઈ જશે. બીજી વાત સાંભળ, જ્યાં એની નજર ન પહોંચી શકે એવા એના શરીરના કોઈ પણ ભાગ ઉપર દંશ દઈ તો તારું ઝેર એને જીવતો નહીં રહેવા દે. ગુરુ સાથે આટલી વાત કરી નાગદેવે દરિયાકાંઠાના મુલક ભણી દોટ મૂકી. ભેરિયાના ગારુડીને ખબર પડતા નાગનો પીછો કર્યો. નાસ્તા નાગદેવ દરિયા ઓળંગીને કચ્છની ભૂમિમાં પ્રવેશ્યા. ભેરિયો પણ એમનું પગેરું દબાવતો દબાવતો કચ્છમાં આવ્યો. દરિયો ઓળંગતા એની શક્તિઓ ક્ષીણ થવા માંડી. એ વખતે મારવાડી નાગદેવ જેષ્ટિકાનું રૂપ ધારણ કરી ને માર્ગ સાથે પડી રહ્યા. ભેરિયા ગરુડીએ ધરતી માથે પડેલી સુંદર મોવાળી લાકડી ઉપાડીને ખભે નાખી. ખભે નાખતા જ લાકડી રૂપે રહેલા મારવાડી નાગે ભેરિયાની ગરદનના પાછલા ભાગે દંશ દીધો. સ્પર્શ દંશ પર નજર પાડતા જ બલબલા નાગનું ઝેર ઉતારવાની તાકાત ભેરિયા ગારુડમાં હતી. પણ આ તો ગરદન પાછળનો નાગદંશ હતો. ભેરિયાની નજર ત્યાં પહોંચી શકી નહીં. ભેરિયો પોતાના અંગમાં વ્યાપેલું ઝેર ઉતારવા અસમર્થ રહ્યું. એના શરીરમાં ઝેર પ્રસરી જતા મૂર્છા ખાઈને તે ધરતી પર ઢળી પડ્યો. થોડીવાર પછી મૂર્છા વળતા ગુરુજીના વચનો યાદ આવ્યા. એણે પોતાના હાજર શિષ્ય સમૂહને ભેગો કરી આજ્ઞા આપીને કહ્યું, મારા મૃત્યુ બાદ દેહનો અગ્નિ સંસ્કાર ન કરશો. મારા શરીરનું માંસ રાંધીને તમે સૌ ખાઈ જજો. એમ કરવાથી તમે મારા જેવા શક્તિશાળી અને સર્પ વિદ્યાના માલમી તરીકે મલક આંખમાં પંખાશો. સર્વે શિષ્યોએ ભેગા મળી ભેરિયાનું માંસ રાંધવાનું શરૂ કર્યું. એની જાણ મારવાડી નાગને થઈ. એને વિચાર્યું કે ભેરિયાના શિષ્યોને એનું માંસ ખાતા અટકાવીશ નહીં તો તેઓ એના જેવા જ શક્તિશાળી બની જશે અને ફરીથી નાગ જાતિનો નાશ નોતરશે. નાગરાજે બ્રાહ્મણનો વેશ લીધો. ભેરિયાના શિષ્યો જ્યાં માંસ રાંધતા હતા તે આવી પહોંચ્યા અને કહ્યું, ગુરુનું માંસ ખાવું એ અઘોર પાપ છે. એમ કરવાથી રવ નરકમાં ગતિ થાય. ભેરિયાના શિષ્યોને આ વાત સમજાવવા નાગરાજ સફળ રહ્યા. શિષ્યોએ ગુરુનું માંસ ન ખાતા એને માટલાઓમાં ભરીને દરિયામાં પધરાવી દીધું. આ માટલા તરતા તરતા બ્રાહ્મ દેશમાં આવી પહોંચ્યા. ત્યાં કેટલાક માછીમારોએ માંસ ખાધું. તેઓ ભેરિયા ગારુડી જેવા નાગવિદ્યાના જાણકાર થયા. ત્યારથી કામરૂ દેશની નાગવિદ્યા વિશ્વભરમાં વિખ્યાત બની. આ તરફ સંગઈ સંગારને ભેરિયા ગારુડીના મૃત્યુની જાણ થતાં એ ભુજિયા ડુંગર ઉપર આવી પહોંચી. ત્યાં આવીને મનના માનેલા ભેરિયા ગારુડી પાછળ સતી થઈ ગઈ. આ નાગ પછીથી ભુજિયા નાગદેવ તરીકે ઓળખાયા. કચ્છના ભુજિયા ડુંગર પર નાગનું સ્થાનક મોજૂદ છે. નાગપંચમીને દિવસે જૂના કાળે રાજ્ય તરફથી
નાગદેવની સવારે નીકળતી. આજે અહીં નાગપંચમીનો મેળો મોટો ભરાય છે.